અરે હું બોલું જ નો હું બોલ ગુંડો જ ને છું ગુંડો તું એમ રાજકોટમાં જ ધંધો કરું હું કે હું ગુંડો જ છું ગુંડો ગુંડો સમજી તો ગયા? મારે કેટલા ટકા હા આ તું તો ઉભો તને રે હું મને મારો એમ ભાઈ નહીં તને તું મજા આવી ગુંડો હોય તો મારે મારા કેટલા ફોન ટકા એ હું તને વિશાલનો ને મારો એમ તું નહીં તું શું વિશાલનો કરી ને મારો પ્રશ્ન એ તું મર્ડર વિશાલનો કરવા ને મારો તું મર્ડર કરી પ્રશ્ન મારું મારી વાત સાંભળ તું મર્ડર કરી મારું એમ તને વિશાલ પૂછું એલા ભાઈ કિશન બોલું. બોલો ઓલા ભત્રીજાનો કેસ નતો આપણે? કોઈ હા હા તો અત્યારે અમે પોલીસ સ્ટેશનમાં જઈએ છીએ. હા હા તો ત્યાં શું વાત કરવાની? આના ફોન ઉપર ફોન આવે ને ધમકી દેશ, કોણ પૈસા દે દઈ દે ને ફલાણું દે. કોણ દે આ બાઈ ને બાય દે ઓલો દેવી બાઈ દેશ ને ઓલો દેવી પૂજક છે ઈ દેશ. આજે પોલીસ સ્ટેશનમાં જો ફરિયાદ કરો કે પૈસા મારી પાસે માંગે છે ખંડણી માંગે છે એમ જો મારી પાસે કઈ છે નહીં અને આપણે ધમકી દઈને હા એને રેકોર્ડિંગ આપો ત્યાં હા એ રેકોર્ડિંગ તો આની ફોન માં છે જ. બસ તો એ મને મોકલો તો રેકોર્ડિંગ જોઈ લઉં હા તો હમણાં આને હું કહું તો મોકલાવી દઈ. એ હાલો હાલો હા ભાઈ ફોન કર્યો તો ચાલુ રાખો ઓલા ફોન લાઈન માં લઉં છું વાતો ભાઈ આની હારે અરે એને જ પૂછો ને તમે ભાઈ આને હું તારા ઘરના આની પાસે છે એમ કે તને હા હાલે તારા ઘરે ને રાજકોટ આવીને લઈ ચાલ મને દેખાડી જા તારા ભેગી જ છે હવે ઈ તારે રહેવા દે. હાલ દેખાડી જા ને તને 5 દિવસ દેખાડવા કેવા હાટુ આવે તું જ લેવાનો લઈ જવાનો પણ સબૂત તો જોઈ કે નો જોઈ સબૂત કાંઈ ન્યા જ છે રાજકોટમાં હા પણ તો લઈ જા ને રાજકોટમાં હોય તો છડાવવાનો તું જ છે. એટલે પણ લઈ જા સડાવવાનો ને આક્ષેપ મારોમાં પણ હું એમ કહું છું કે હકીકતમાં સાચું છે કે આ ભાઈ ની હારે રહે છે આપણે કરવું તો ખરી તમે તમારે એ ભાઈ બધું આપણું જોયું જ છે તમે તમારે લઈને આવેલા હોય ભાઈ ને રાજકોટમાં લઈને આવો બિંદાસ હું તમને ભેગો થઈ એ ઉપાધિ ના કરતા હા આ ભાઈ નિર્દોષ છે ભાઈ આ તમારી બાઈએ ના પડે ના ભાઈએ ના પડે તો કેમ ભેગું કરશું અરે મારી વાત સાંભળો હા તમારું નામ શું છે સાગરભાઈ સાગરભાઈ વાઘરી સમાજમાં દલિત દે- સમાજમાં કોઈ દી લગ્ન કે એવું કોઈ થયું છે એવો યા સંબંધ થઈ જાય પણ ઈ દેવી પૂજક બોલાય અને દલિત બોલાય હું તમને કહું એવું કઈ ન હોય ગમે સમાજમાં ગમે એ કામ ગમે સંબંધ ના થાય એવું ન હોય તમારામાં કેમ ન થાય તમારા સમાજની દીકરી અમારા સમાજમાં લાવી છે કેમ મારી વાત સાંભળો હા હવે ઈ ભાઈ ને મેં ન્યા સુધી ઓફર મારી કે લોહી લેબોરેટરી તારે કરી લેવાની છૂટ આની વિશે હું કરતો બોલો પણ વાત આવી ભાઈ એમ તમે એમ છો કે આના સમાજની અમે તમારા સમાજની દીકરીઓ લાવીએ છીએ તમારા સમાજમાં અમારે તમે લેતા હોય તો અમે ના લે ભાઈ અમારે એક સમાજમાં અમારે બતાવી દેવી પૂજક સમાજમાં એવું કઈ ન હોય તમારા સમાજની દીકરીઓ છે ને તમારા દેવી પૂજક ના દીકરાઓ છે ને અમારા દલિત ની ના ના ઈ તો અમારે ભાઈ નાઈટ બાર થઈ જાય હે એ નાઈટ બાર થઈ જાય એટલે એવું હું કામ નાઈટ બાર એટલે વાંધો શું આવે એટલે વાંધો શું આવે ના ના એવું નથી તકલીફ પડતી હોય તો જ થતું ને એટલે અમારા તકલીફ- માથેથી આઈ લઉં છું બીજું કાંઈ એમ નહીં કઈ એવું કઈ તમારો સમાજ શું કઈ કઈ તમારો સમાજ કઈ કોઈ ના, ના, ઓલું છે સાગરભાઈ, મારી વાત સાંભળો ભાઈ રવિભાઈ તમારો હા, સમાજ બોલો, ત્યાં કઈ શું કઈ તમારા સમાજમાં કઈ હોના જ પાકે છે કે આવડા અમારા સમાજની દીકરીઓ કથિર હોય મારી વાત સાંભળો અમારા દેવની સાહેબ અરે અમારી તમારા પર દેવ ની તો હું આવી કહું મારે એમ કહું તમને દેવ નું એવું ન કઈ હોય તમે એવી વાત કરો માણસ ના, પ્રેમ થાય ને એટલે તો ગમે ત્યાં થાય તો એમ નહીં તમે પાવર કરતા હોય તેને લઈને આવી આપણે લોહી લેબોરેટરી પણ લોહી લેબોરેટરી ગઈ સાઈડ ની વાત અને છે એમ હું નો નીકળો હા. તો વિશાલભાઈ કેજો હું હા હાલો ને વિશાલભાઈ એ લઈને આવો એવું તો હું કેમ ક્યાં કરી દે ના એમ નહીં પાડું? તમે પાછી આ બીજી વાત કરો ને એ વખત તમારા સમાજમાં શું છે એટલે તમારા સમાજમાં ઈ અમારી વાત દીકરી નહીં, નો દે તમારી એમ વાત અત્યારે સાઈડમાં મૂકી દ્યો. સાઈડમાં નથી અત્યારે મૂકો તો વાત તમને હજી કરવાની જાતિવાદ નહીં. તમે જાતિવાદ ના ભરેલા છો મતલબ એવો છે ના ના તમારા કાંઈ પેટમાં વાંધો જાતિવાદ નહીં. ભરેલો કે અમારા સમાજમાં અમે ન જાય અમારા સમાજમાં દલિત ની દીકરી ન લાવીએ તો તમારા સમાજમાં તમારા સમાજ કઈ હોના પાકે મેકો જી એ કરવાની છે ઈ વાત કરો. કરવાની એ જ હું કહું તમારા સમાજમાં હોના પાકે તમે રોંગ વાત કેમ કરો છો આ કહું છું ઈ સાઈડમાં વાત મેકો તમારા સમાજ તમારે હવે લોકોને કઈ ન હોય આને તમે ભાઈ ને છે ને ભાઈ એની યાર કઈ વહીવટ ન કરતા બરોબર ના કોઈ વહીવટ નથી. હા પૂછી ભાઈ લો તું એમ ભાઈ કે offer જ મારી એને. હા તું પાછો એમ કે અમારા સમાજ ને આમ તો એ બીજી વાત રાવા દેજે તું આ તો કાંઈ વાંધો નહીં ભાઈ. એટલે મને કાંઈ વાંધો મહેરબાની નહીં એટલે તું ક્યાં વળે કરીને કિંગ નો દીકરો છો એ તો તું ક્યાં કિંગ નો એ દીકરો છો? હડેલ આજાવા દે તું હવે દેવ હડેલ મુજબ ને તું જા નાલાયક ના પેટના તું કોઈની બાયું ન લઈને જાતો તને કહું હડેલ તું તું કેટલી તો કોઈની બાઈ ને લઈને ન જાતો ને કે તારી માથે ફરિયાદ થાય ને તને જામીન નહીં મળ્યા આ તો હું ફરિયાદ હડેલા કરી, હારા કરાવી ના દ્યો. નાલાયક ના પેટના કોકની બાઈ ને લઈ જાશો ને સમજી પાછા એવા ગયા? મારી ધંધા કરશો એ બાઈને એમ કેજો લઈ ગયો, હું કે હું તો પાછો એમ કેજો મને કે તારો વિડીયો મૂકવાનો છે આ તારો વિડીયો વાયરલ કરવા છે તારો નંબર નાખવાનો છે લગ્ગા સમજો FIR કરનાર. તારી એપાર થાય તું શાંતિ રાખ હળવું અરે તું એમ બોલ્યો કે દલિત ની દીકરી અમે લાવી તો તું એમ બોલ્યો ને કે દલિત ની દીકરી અમે લાવી તો તારે દંડ ભરવો પણ દેવી નું અમારે નાઈટ બારા મૂકે એમ તું બોલ્યો ને હા, હા. તું સમાજ ને જવાબ દેજે હવે તો આ જવાબ તું સમાજ ને દેજે કે તું અરે દલિત ની ભાઈ, દીકરી આ કાંઈ એમ નહીં વાંધો નહીં. એટલે હું થાય હું તમારા સમાજ ને આપણે કાંઈ કોઈ વસ્તુ નથી કરવી જે કરવાની છે એમ નહીં તો કરવાની તો બીજી રોંગ વાત કરી માં તું તો કે તમારા સમાજ ને તો એટલે તો સમાજ ને હલકા પાડી મેં એમ કહું સમાજ આમ જો સમાજ ને હલકા પાડવાની વાત ન કરતો તું
સમાજને હલકા પડને વાત ન કરતો, નાલાયકના પેટના. સમજો? પૈસા ખાવા એમ નહીં, સરકાર આગળ પૈસા ખાવા સરકાર- એમ લગાડી એટલે એટ્રોસિટી લાગશે તારી માથે, હવે લાગશે. પેલા નહોતી લગાડ્યો. છે, લાઈટ સમજો? છે. કેમ કે તું કોકની બાઈને ઓછડીના બગાડી જા, સોજા મીંડના. કોકની બાઈને લગીને તારી માને એ લગા એ હરામીના પેટના મારે એ નાલાયકના પેટના જો જાત દેખાડી, તારી જાત તે દેખાડી. જાત વગર નો થતું, જાત વગર નો થતું. તું ઓલાની બાઈને મૂકી દેજો. તું મને ગાળું દેવા માટે તું ઓલાની બાઈને મૂકી દેજે એમ કહું. તું ઓલાની બાઈને નો દે, તું ઓલાની બાઈને નો લઈ જતો છે, ફરવા નો લઈ જતો, મૂકી દેજે એમ કહું તને. કોઈની બાઈને નો કોઈને ઘર નો ભાંગતો નાલાયક, કોઈને ઘર નો ભાંગતો હરામીના પેટના. તું આ તો રાજકોટમાં આવીને રાજકોટમાં તું કે અહીંયા આવું, પણ તું કોઈની બાઈને લઈને ન વયો તો હરામીના પેટના. રાજકોટની માને આણીમાં તું સમજા નાલાયક. અરે કોકની બાઈને રાખશો, બાજુમાં બોલશો, તારા રેકોર્ડિંગ છે મારી પાસે. પાછો બ્લડ ટેસ્ટ ની વાત કરજો મારી આગળ સોદામીન ને. અરે હરામીના પેટ હે હું બોલ્યો તું હું ભાઈ તું ખાનદાન એ ખાનદાન હવે તું જાવ, તું હારી નો નથી. તું હું બોલ્યો, તું એમ બોલ્યો ને કે આ સમાજની દીકરી નથી લાવી એમ. એટલે દલિત સમાજની દીકરી તમે એમને આ તું એ બોલ્યો ને કે અમારે આ એ જ થઈને તું આ તારી માથે એડો જઈને હરામીના સોદીના તારો વિડિયો ચડાવું કેમ માંથી એમ નહીં નારાયકના પેટના એ તું કોકની બાઈ દીકરી નો લઈ જાતો એટલું બધું કરાવ. તારે તું એની દીકરીને કોકની બાઈ લઈ જા. ભાઈ હું 12 પાસ છું, પણ નથી. બટ તું 12 પાસ હોય ને તો તું આવું બોલે જ નહીં. બોલ તું 12 પાસ હોય તો ન બોલ. અરે હું બોલું જ. નો હું બોલ ને. ગુંડો તું એમ રાજકોટમાં જ ધંધો કરું. હું કે હું ગુંડો જ છું, ગુંડો. ગુંડો છો તો મારે કેટલા ટકા? હા. આ તો તું તને બોલે. હું બોલે, પણ મારો એમ ભાઈ નહીં, તને તું મજા ગુંડો હોય તો મારે કેટલા ટકા? એ હું તને વિશાલનો ને મારો એમ તું નહીં, હું વિશાલનો કરી ને મારો પ્રશ્ન. એ તું મર્ડર વિશાલનો કરવા ને મારો તું મર્ડર કરી પ્રશ્ન, મારું મારી વાત સાંભળ. તું મર્ડર કરી મારું એમ તને વિશાલ- પૂછવેલા. ના મર્ડર મારી તેવડ જ નથી. હું આઈની ગુજરાત સરકારથી બીવું ને, હું મર્ડર એમ ન કર્યો, બી મારી તું તેવડ એમ કે હું ગુંડો છું તો તું મર્ડર કરી. અરે હું ગુંડો ઓમ ગુંડો, મારી રીતે ગુંડો. એટલે તારે તો ગુંડો એટલે તું ગુંડો કઈ રીતે બાયું લઈ જાવ ગુંડો કે આમ? ના વિશાલ મારા 2 લાખ ખાઈ ગયો, મને દેવડાવી દે. એમ નહીં, તું મારી વાત સાંભળ. તું 2 લાખ ઈ તારી પાસે પુરાવો છે કઈ? હા ખોટી વાતો કરી માં એવી ખોટી વાતો કરી માં એન્ટ્રી છે. આમ જો ખોટી વાત કરી તો 2 લાખ હું કામ દેતા? બાઈને લાવવા દીધા હતા કે હું કામ દીધા હતા? આપા તો કઈ વાંધો નહીં. તે એને બાઈને લાવવા દે. તું એમ કે ગુંડો છું પૂછી તો ગુંડો એને પૈસા ગુંડો તો તું કર કેમ એમ એના પૈસા તે એને દીધા તો હું કામ દીધા? એની ટાઈમ સમજો. એ એને દીધા હું કામ એમ કહું? મારી વાત સાંભળો, રિંગ નો કરતા રાજકોટમાં આવી જાજો. અરે રાજકોટમાં નહીં, તું કે અહીંયા આવું, પણ તું એમ કહેશો કે તું આ ગુંડો છો. હું આમ જો મારી વાત સાંભળ, એ તને પોલીસ ને આવશે, શાંતિ રાખ. તું તારે મારી જરૂર નહીં પડે, પોલીસ ને આવશે. તું ગુંડો છો ને? તું ગુંડો છો ને? ગુંડો છો ને તું? ના ઈ મને આવડે છે, બધું આવડે તું છે. ગુંડો છો ને? પણ તમે તમારા સમાજ જેવું બોલાવીને એટ્રોસિટી કરી હરામના પૈસા એટલે એટ્રોસિટી તારી પર લાગે ને તું ગુંડો છો એમ બોલ છો ને? લા એમ નહીં, તું ગુંડો છો ને હમણાં બોલ્યો ને તું એમ કહું? મારી વાત સાંભળો. તું મારી વાત સાંભળ. હિન્દુની તું દીકરીઓ કાઢો, તમે હિન્દુની દીકરીઓ કાઢો ને તમને 2.5 લાખ ખાવાની આદત પડી છે. મોટે એરા એ તમે હિન્દુ એટલે હું તને તું કોની દીકરી લાવ્યો? પડી છે. આ કોની દીકરી? છોકરીની જિંદગી બગાડો તમે. એટલે તું જિંદગી તું આમ જો મારી વાત સાંભળ. તું એમ બોલે કે ગુંડો છું તો ગુંડો કઈ રીતે છો તું? કઈ રીતે અરે ગુંડો? ભાઈ, હરામના પૈસા નથી ખાતા. લા, હરામના અત્યારે પૈસા મને તો આમ તમારે જો. બોલાવી, મારી વાત સાંભળો, મને તું બોલાવી. બોલ્યો નહીં, તું તમારે બોલ્યો કે અમે પૈસા નો લાવીને ખાવા નાઈટ છે. બારા મૂકે. ના, તો નાઈટ બારા હું કામ મૂકે તને? અમને તો મેકે જ. હું એને કહેતો આ લાખ પણ હું રૂપિયા કામ મૂકે એમ એ મને જવાબ દે નહીં. પણ ઈ મારો પ્રશ્ન છે, ઈ તમારો એવું ન હોય તો તને તમે તો તમારા focus અમારા લ્યો, અમારા મારા સમાજમાં focus લીધીશ. અમારા સમાજની અંદર છે ને તમારા સમાજની દીકરીઓ છે. હા, પણ કાંઈ વાંધો નહીં, એની છે. બરોબર. એને હલાવો. અને તમારા સમાજના આમ જો તમારા સમાજના મારા હારા દોસ્તારો છે ને, મારા ભાઈબંધો છે ને, એના સમાજ અમારી દીકરીઓ એના ઘરમાં છે. બોલ અમારા સમાજની લેતા આવજો ને ભેગા તમે. એલા આવજો. એ ઈ રાજકોટ આવીને તારા આવજો. સમાજની દીકરીઓ અમારા સમાજમાં છે ને, અમારા સમાજની તમારા સમાજમાં દીકરી છે. બોલ ના, તારે હોય શું જ છે? નહીં, હોય જ ઈ નહીં, તારી હોય ભૂલ જ પડે, નહીં, તને હું માન્ય સાબિત તો કરી કરું જ બતાવું નહીં. તો? હા તો કઈ વાંધો નહીં, મને દેખાડો. આ તો તને હું દેખાડી અને જો તો આ નંબર ચાલુ રાખજે, બંધ ન કરી દેતો.